આજરોજ તારીખ 7 ઓગસ્ટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ રૂપિયા 11,93,00,000ના વિકાસ કાર્યોને ખર્ચને મંજૂરી આપવામાં આવેલી છે, જેમાં 800 લાખના કામ જે છે એ જુદા જુદા વોર્ડની અંદર વોર્ડ નંબર 2, 1, 16, 8ની અંદર સીસી રોડ અને બ્લોકને લગતા જે કાંઈ કામો હોય લોક ભાગીદારીમાંથી કરવાના એને મંજૂરી આપવામાં આવેલી છે. આ ઉપરાંત 100% ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો જે છે એના માટે 160.67 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે, જેની અંદર બિલ્ડિંગ વર્ક્સ, કમ્પાઉન્ડ હોલ, કોમ્યુનિટી હોલ વગેરે જેવા કામો કરવામાં આવશે. અને એ ઉપરાંત આસફાલ્ટના ચરેડા કરવા માટે 130 લાખ રૂપિયાનો ખર્ચ છે એ મંજૂર કરવામાં આવેલો છે. અને વોટરવર્ક શાખા માટે ઉંડ ડેમ 1માં પાણી ખેંચવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પોલ્ડર ટાઈપ સબમર્સિબલ પંપ લગાડવાનું 39.74 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે. તેમજ મહાદેવ મંદિર આશીર્વાદ એવન્યુ પાસેનો જે રોડ છે એના માટે 39.72 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે. અને પ્રાઇવેટ સોસાયટીઓની અંદર જે કામદારો ફાળવવામાં આવે છે એના માટે થઈ અને 13.44 લાખ રૂપિયાનો ખર્ચ છે એ મંજૂર કરવામાં આવેલો છે. આ ઉપરાંત જામનગર શહેરની અંદર જરૂર પડે ત્યારે ડીવોટરિંગ કરવા માટે ચોમાસાની સિઝન દરમિયાન ડીવોટરિંગ કરવાની જરૂર પડે તો એ માટેના ખર્ચ માટે રૂપિયા 5 લાખ છે એ ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે. અને ગત મહાનગરપાલિકાનું જે ચૂંટણી હતી એ દરમિયાન મહાનગરપાલિકાના જે કોઈ અધિકારીઓએ, કર્મચારીઓએ કામગીરી કરેલી હોય એમને વિશેષ રૂપે પ્રોત્સાહન રકમ રૂપે 4 લાખ રૂપિયા કુલ 40 કર્મચારીઓ વચ્ચે આપવાનું નક્કી કરેલું છે. ચેર ઉપરથી એક કાર્યક્રમ આવે છે જે આપણે 15મી ઓગસ્ટ આપણો જે સ્વતંત્રતા દિવસ છે એના અનુસંધાનમાં એક જાહેર કાર્યક્રમ જે ટાઉન હોલ ખાતે કરવાનું છે એનું આયોજન કરવાનું નક્કી કરેલું છે.